સાવિત્રીએ નમઃ. ઓમ રીમ સાવિત્રીએ નમઃ. ઓમ રીમ વરદાદાય નમઃ. ઓમ રીમ વરદાદાય નમઃ. જેઠ મહિનાની સુદ તેરસથી આ વ્રત શરૂ થાય છે અને પૂનમને દિવસે પૂરું થાય. 2 દિવસે અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ અને હાર વડે વડનું પૂજન કરવું. કાચા સૂતરના વડની દોરાથી પ્રદક્ષિણા કરવી અને પાણી પાવું વડને અને પતિના આયુષ માટે પ્રાર્થના કરવી. ચોથા દિવસે રાતે પૂજન કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને પગે લાગવું, પછી જમવું. જૂના કાળમાં અશ્વપતિ નામે એક રાજા હતો. તેને મમતા નામની એક રાણી હતી. અશ્વપતિ રાજાએ અને દયાળુ હતો અને પ્રજાને વત્સ રાજા સૌને પ્રત્યે હતા. માત્ર એને સંતાનની ખોટ હતી. એક દિવસે નારદજી આવ્યા અને રાજા રાણીને માતા ગાયત્રી સાવિત્રીનું વ્રત કરવાનું સમજાવ્યું. તે રાજા રાણી ગાયત્રી સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા છે. શ્રદ્ધા ભક્ત છે. માતા ગાયત્રીની પ્રસન્ન થયા છે અને કહેવા લાગ્યા છે, હે રાજા, તમારી ભક્તિથી હું પ્રસન્ન છું. જે માગો હોય તે માગી શકો છો. રાજા કહે છે, હે દેવી, હું અપુત્ર છું. અમારે સંતાન નથી. સંતાનની ખોટ છે. મારું વાંઝિયા મેણું દૂર કરો. દેવીએ કહ્યું, તમારે ત્યાં ભાગ્યશાળી એક પુત્રનો જન્મ થશે અને તેની પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. એમ કહી ગાયત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસમાં રાણી ને ચડતા દિવસો થયા છે. પૂરા માસે રૂપવાન અને તેજસ્વી એક પુત્રી જન્મી છે. આ માતા ગાયત્રીએ આપેલી પુત્રીનું નામ સાવિત્રી રાખ્યું છે. અને દિવસે દિવસે બીજના ચંદ્રમાં શુદ્ધ પખવાડિયામાં દિવસે દિવસે મોટો થતો જાય છે. તે પ્રમાણે મોટી થતી ગઈ છે. ઉંમર લાયક થઈ છે. રાજા અશ્વપતિ ચિંતા કરવા લાગ્યો છે. સાવિત્રીનું રૂપ જોઈ અને દેવો પણ શરમાવા લાગ્યા છે. આ માનવીની વાત જસી કરવી. રૂપવાન સાવિત્રીનું માગું કરવાની કોઈ રાજા હિંમત કરી શકતો નહીં. તેથી રાજાની ચિંતા વધવા લાગી છે. એક દિવસ રાજાએ પુત્રીને સાવિત્રીને કહ્યું, બેટા, તું હવે વિવાહ યોગ્ય થઈ છે, છતાં કોઈ રાજા તારા
હાથની માગણી કરવા તૈયાર થતો નથી. હવે તું તારી મેળે કોઈ સદગુણી, બળવાન અને સ્વરૂપવાન વરની શોધ કર. સાવિત્રી હવે પોતાના યોગ્ય વરની શોધ કરવા લાગી છે. એક દિવસે રાજા અશ્વપતિ સભા ભરી અને બેઠો હતો ને એવા સમયે એક નારદજીનું આગમન થયું છે. રાજાએ આદર સત્કાર કર્યો છે અને આસન પર બેસાડ્યા છે. સાવિત્રી ત્યાં આવી અને પોતાના પિતાને નારદજીને પગે લાગી છે. સાવિત્રી જોઈ નારદજી બોલ્યા છે, રાજા, સાવિત્રી ઉંમરલાયક છે છતાં તમે તેના લગ્ન કેમ કરતા નથી? રાજા સૌ ઉત્તર આપે છે. તે ચૂપ રહ્યો છે. એટલે નારદ મુનિ સાવિત્રીને પૂછ્યું, તારી શું ઈચ્છા છે? સાવિત્રી, પ્રભુ, મેં મારા સ્વામીને શોધી રહ્યા છે. પાસેના અશ્વ ધૂમસેન નામનો રાજા રહે છે. તેમના પુત્ર સત્યવાન મેં વર માન્યો છે. વરમાળા આરોપી છે. મારા સ્વામી નારદજી આ વાત સાંભળી નવાઈ પામ્યા છે. તેમણે રાજાને કહ્યું, સત્યવાન ના માતા પિતા સત્ય બોલનારા છે, તેમ સત્યવાન પણ સત્ય જ પાળનારા છે. તે શ્રુતવાન પણ છે અને ગુણવાન પણ છે અને શ્રેષ્ઠ પણ છે. પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો નકામા છે. રાજા અશ્વપતિ ચિંતા થઈ અને તેણે પૂછ્યું, એવી કઈ વાત છે? ત્યારે મુનિરાજ કૃપા કરી મને જણાવો. સત્યવાનનું આયુષ એક જ વર્ષ બાકી છે. આ સાંભળી રાજા ઘણો આઘાત થયો છે. તેણે સાવિત્રીને બીજો કોઈ વર શોધવા સમજાવવા માંડી. નારદજી પણ બીજો વર શોધી લેવાની સલાહ આપી. પણ સાવિત્રી મક્કમ રહી. એ તો કહે, કુલીન સ્ત્રીઓનું વચન એક જ અને હૃદયથી પતિ માન્યો એ જ સાચો સ્વામી. બીજા મારા ભાઈ સમાન છે. આ ભાગ્યમાં લખાયું હશે તે જ થશે. જેવા વિધાનના લેખ. મારે તો સત્યવાન મારા સ્વામી છે. સાવિત્રીની આગળ રાજા રાણીનું કંઈ ચાલ્યું નહીં. નારદજીએ પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે વર્તવાનું કહી
ચાલતા થયા. અશ્વપતિ રાજા સાવિત્રીને લઈ આશ્રમમાં ગયા અને ધુમ્રસેન રાજાને પગે લાગ્યા. ધુમ્રસેન આગળ આંધળા હતા અને તેથી તેમણે પૂછ્યું, કોણ છો તમે અને કેમ આવું થયું? અશ્વપતિ કહે છે, રાજન, મારું નામ અશ્વપતિ છે. આપના પુત્ર સત્યવાન સાથે મારી પુત્રી સાવિત્રીનું લગ્ન કરવા માટે આવ્યો છું. અંધ ધુમ્રસેન રાજાનું લગ્નની વાત સાંભળી ચમક્યા. થોડી જ વાર રહી ગંભીર બની અને બોલ્યા, રાજા, તમે જાણો છો કે મારા રાજ્ય શત્રુએ પડાવી લીધું છે અને હું વૃદ્ધ કોઈ ગયેલું રાજ પાછું મેળવી શકું તેમ નથી. જંગલમાં ઝૂંપડી બાંધી રહું છું. વનફળ ખાઈ અને દાડા કાઢું છું અને મારો પુત્ર સત્યવાન પણ જંગલોમાં ફળ ઉપર જીવે છે અને તમારી લાડકી દીકરી સાવિત્રી તો રાજકુમારી છે. કેવી રીતે આ સ્થિતિમાં જીવી શકશે? હું તમારી ફૂલ જેવી કુમારી દીકરીને દુઃખ દેવા માગતો નથી, માટે મને આ સંબંધ પસંદ નથી. પણ જો કોઈ વાતને સાવિત્રીને જરાકે ન ડગી તે ધુમ્રસેનને અશ્વપતિને માગણી સ્વીકારી અને સાવિત્રીનું લગ્ન સત્યવાન સાથે કર્યું અને સાવિત્રી હળી મળીને પ્રેમથી રહેવા લાગ્યા છે. અને સાવિત્રીના મનમાં ઊંડી ઊંડી ચિંતા હતી. નારદજીએ વાત એના અંતરમાં વસી ગઈ હતી. તેથી તે દિવસથી સાવિત્રીને વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી અને માતા સાવિત્રી ઉપર અતૂટ શ્રદ્ધા રાખી અને પોતાના સ્વામી સત્યવાન નું મૃત્યુ અમુક દિવસે થશે એમ નક્કી કરી સાવિત્રીએ દિવસો ગણવા લાગી. એમ કરતા કરતા સત્યવાન મૃત્યુને માત્ર 3 દિવસ બાકી રહ્યા છે અને સાવિત્રીનું મન ગભરાવા લાગ્યું છે.
રાત ને દિવસ દેવી સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી છે. એમ કરતા કરતા 2 દિવસ વીતી ગયા. આજે તો સત્યવાનનું મૃત્યુ થવાનું હતું. હંમેશા મુજબ એક કુહાડી લઈ સત્યવાન જંગલમાં લાકડા કાપવા ગયો છે. સાવિત્રી ઈચ્છા કરતી હતી કે સત્યવાન એકલો ન મૂકે. આખો દિવસ સત્યવાન સાથે રહેવા ઈચ્છા હતી. એણે સત્યવાનને કહ્યું, નાથ, આજે મારે વન જોવાની ઈચ્છા છે, તેથી હું તમારી સાથે વનમાં આવીશ. સત્યવાન કહે, ભલે. માતા પિતા ની આજ્ઞા મેળવી છે અને સાવિત્રી સાસુ સસરાની આજ્ઞા મેળવીને સત્યવાન સાથે વનમાં જવા નીકળી છે. આ સાવિત્રીને પ્રથમ વખતે જંગલમાં આવી હતી. જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓ ના પૂછતી હતી. સાવિત્રી પોતાના પતિ સત્યવાન સાથે જંગલમાં ઘૂમતી હતી. બરાબર જંગલ મધ્યે ગયા ત્યારે એક સુકાયેલ ઝાડ તેમની નજર પડ્યું. સત્યવાન ઝાડને કાપવા ગયો. જેવો તેણે કુહાડીનો ઘા કર્યો તેવો તેના માથા પર સખત આંચકો આવ્યો. આંખે અંધારા આવ્યા અને સત્યવાન ભોંય ઉપર પડ્યો. સાવિત્રી પતિનું માથું ખોળામાં લઈ દાબવા લાગી. એવામાં એક વિશાળ આકૃતિ વાળો ભયંકર દિસતો કાળા રંગનો છતાં તેજસ્વી પુરુષ આવી અને ઊભો રહી. સાવિત્રીને પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? આવનાર પુરુષને કહે, હે પુત્રી, હું યમ છું. તારા પતિનું આયુષ પૂરું થયું છે. પૂરું થવાની તેને લઈ જવા આવ્યો છું. સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગ્યા, હે યમદેવ, સાંભળ્યું છે કે આપના દૂતો માનવીને લેવા આવે છે, જ્યારે આપ પોતે કેમ આવ્યા છો? યમરાજ કહે કે તારો પતિ સત્યવાન હંમેશા સત્ય અને બોલનાર છે અને સદાચારી છે. આવા પવિત્ર પુરુષને લેવા માટે હું પોતે
પૃથ્વી પર આવ્યો છું. એમ કહી યમરાજાએ સત્યવાનના દેહમાંથી પાસ નાખી અને તેના પ્રાણ ખેંચી લીધા છે. એટલે સત્યવાનનું મળદું થઈ પડ્યું છે. પછી યમરાજ સત્યવાનના પ્રાણને લઈ દક્ષિણ તરફ ચાલવા લાગ્યા છે. પોતાના પતિના મૃત્યુની સાવિત્રી બેભાન જેવી થઈ ગઈ છે. એના અંતરમાં અપાર દુઃખ થયું છે અને યમરાજ ઉપર ક્રોધ આવ્યો છે. પણ એ યમરાજને શું કરે? સાવિત્રી પતિના શબને ઝાડ નીચે મૂકી દુઃખી હતી વિલાપ કરતી કરતી પોતાના સતીત્વ બળે યમરાજની પાછળ ચાલવા લાગી છે. સાવિત્રી વળ વિધના લેખ મિથ્યા થતા નથી. હવે શોક કરવા નકામો છે. જો આ પછી રાજાએ તારા પતિના દેહનું અંતિમ સંસ્કાર કર. સાવિત્રી બહુ જ વિનય રાખી હિંમતથી બોલી છે કે યમરાજ મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે. મારા પતિ સાથે મારે રહેવું જોઈએ. પતિ જ્યાં જાય ત્યાં મારે સાથે જવું પડે. હું પણ મારા પતિની સાથે જઈશ. આમ કહી છીએ મનુષ્યોએ હદ અહીં પૂરી થાય છે. પછી હું મારા પતિ વ્રત ધર્મ બળે અને ગુરુ ભક્તિના પ્રાપ્તે તથા મારા સતીત્વ બળે અને આપની કૃપા બળે આગળ આવી શકીશ. મારી ગતિ કોઈ રોકી શકશો નહીં. વળી હે દેવ, 7 ડગલા સાથે ચાલતા મિત્રતાઓ હક મળે. હું પણ આપની સાથે 7 ડગલા ચાલી છું. તેથી આપના મારા ગુરુતુલ્ય મિત્ર બન્યા છો. જેથી મિત્રના લીધે પૂછ્યું કે યાજ્ઞા પુરુષો મન વચન કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને ધર્મથી જગતમાં મનુષ્યનો ઉદ્ધાર થાય છે. પછી આપ મને મારો પતિ ધર્મપાળ શા માટે રોકો છો? હું તમારો
ધર્મ પાળી રહી છું. સાવિત્રી વિનય ભરી વાણીથી યમરાજ ખુશ થયા અને બોલ્યા છે, હે સાવિત્રી, તારા ધર્મથી અને મધુર તથા સત્ય વચનથી હું પ્રસન્ન થયો છું. તેથી તારા પતિના પ્રાણ સિવાય તારે જે વરદાન માગવું હોય તે માગ. સાવિત્રી કહે છે, મારા સસરાની નેત્રો મળે અને તેમની અંધાપો દૂર થાય. સૂર્ય જેવી તેજસ્વી આંખો મળે એવું વરદાન આપ. યમરાજ કહે, સાવિત્રી, તારા કયા પ્રમાણે નેત્રો મળશે? પાછી વળ. બહુ ચાલવાથી થાક લાગે છે. સાવિત્રી કહે, પતિના સાથે ચાલતા થાક શાનો? જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં મારે જવું મારો ધર્મ છે. હે પ્રભુ, સત્પુરુષોત્તમ સંગ કદાપી ન કામો જતો નથી, તો શું આપ જેવા સંત રૂપનો સત્સંગ નકામો જશે? યમરાજ કહે, સાવિત્રી, ખરેખર તું ચતુર છે. તે મને નમ્રતાથી અને તારી ચતુરાઈથી ધર્મ સમજાવ્યો છે. તેથી હું ઘણા જ પ્રસન્ન થયો છું. તેથી બીજું વરદાન આપું છું. તારા પતિની સિવાય, જીવ સિવાય જો તે માગ. સાવિત્રી બોલી, હે યમદેવ, મારા સસરાનું રાજ્ય પાછું મળે. મારા સસરાનું રાજ્ય પાછું મળે. મારા પતિ આપ ધર્મને લીધે મારો ત્યાગ કરે એટલું માગું છું. યમરાજ કહે, તારા સસરાને ધૂમ્રસેનને તેમનું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાના ધર્મ પાળશે. હવે પાછી જા. સાવિત્રી કહે, હે યમરાજ, આપના સર્વ નિયમમાં રાખો છો અને શરણે આવેલાના રક્ષા કરવી એ સત્ય અને સંતોષ પરમાં ધર્મ છો. હું પણ આપના શરણોમાં આવી છું. મારા પતિને છોડી સી રીતે જાઉં? આપ મારી રક્ષા કરો. યમરાજ ખુશ થયા અને બોલ્યા, હે સાવિત્રી, તારા મધુર વચનથી અને પવિત્ર વચનો સાંભળી ગમે છે. મને થાય છે કે તારી પાસેથી ધર્મ ચા સાંભળવાની કરું ઘણો ખુશ થયો છું. તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું.
તો હું તારા પતિ ના પ્રાણ સિવાય જે માગવું હોય તે ત્રીજું વચન માગી લે. હે યમદેવ, મારા માતા પિતાને સંતાન નથી, તેઓને વંશ ચાલુ રહે, તેમને 100 પુત્ર થાય એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, જા, તારા માતા પિતાને 100 તેજસ્વી પ્રતાપી પુત્રો થશે. હવે પાછી વળી જા. સાવિત્રી, હવે તું ઘણી જ દૂર આવી ગઈ છે. સાવિત્રી કહે છે, યમરાજ, આપ જેવા ગુરુ અને મારા પતિ જેવા સંત પુરુષના હૃદય હંમેશા પવિત્ર હોય છે, તેવી બધા મનુષ્યોને તેમનો વિશ્વાસ કરે છે, પણ હું પણ આપ જેવા સંતનો વિશ્વાસ ચાલી આવું છું. યમરાજ કહે છે, હે સતી, તારા સત વચનોથી હું ઘણો જ પ્રસન્ન થયો છું. તેથી તને હું ચોથું વરદાન આપું છું. તારા પતિનું જીવતર સિવાય બીજું જે જોતું હોય તે માગ. સાવિત્રી બોલી, હે યમરાજ, મને આ 100 બળવાન અને તેજસ્વી પુત્ર થાય એવું વરદાન આપો. યમરાજ કહે છે, તથાસ્તુ. સતી સાવિત્રી, જા, તમે 100 બળવાન પુત્રની માં થશો. એક પણ ડગલું હવે આગળ આવશો નહીં. સાવિત્રી કહે છે, હે પ્રભુ, સંત પુરુષો વચન એક જ હોય છે. તે સાવિત્રીઓને પતિ એક જ હોય છે. સતી સ્ત્રીઓને પોતાના પતિ વગર સ્વર્ગમાં નકામું હોય છે, તો પતિ વિના લક્ષ્મી જીવન નકામું છે. હે યમરાજ કહે છે, હવે તું પાછી જા. તારી વાણી સાંભળી ખૂબ જ ગમે છે, પરંતુ મારે આવવાની હદ્ય ઘણી દૂર રહી ગઈ છે. હું મનુષ્યને હદ્યે ઓળંગી ઘણી દૂર આવી, માટે છેલ્લું વચન માગી લે. તું પાછી વળી જા. સાવિત્રી કહે છે, આપનું વચન સત્ય થાય એ જ માગું છું, અને પ્રતાપી 100 પુત્ર થાય એવું આપો. આપી દીધું છે, પણ તમે મારા પતિ સત્યવાન લઈ જાઓ છો, તો મને 100 પુત્ર ક્યાંથી થશે? માટે આપ મારા પતિનું મુક્ત કરી જીવનદાન આપો, નહીં તો આપનું વચન
મિથ્યા થશે. યમરાજ બોલ્યા, હે સતી, હે ભદ્રે, તે મને તારી ચતુરાઈમાં જીત્યો છે. હું તારા પતિને જીવતદાન આપું છું. જા, તારા સ્વામીને લઈ હું પાછી સુખી થા અને તારા સ્વામીનું આયુષ 400 વર્ષનું થશે. યમરાજે આશીર્વાદ લઈ સાવિત્રી પાછી વળી. વડના ઝાડ નજીક સત્યવાનના દેહ પડ્યો હતો ને ત્યાં આવી અને પોતાના સ્વામીનું માથું તેણે ખોળામાં લીધું છે. થોડી જ વારમાં સત્યવાનની ચેતન આવી ગયું અને જાગી ઉઠ્યું અને આળસ મરડી અને બેઠો થયો. સાવિત્રી અંતરમાં આનંદ થઈ નાચી ઉઠી અને સત્યવાન કહે, હે પ્રિય, આજે મને સ્વ આપ્યું, પરંતુ આ યમરાજ સુંદર સ્વાદ સાંભળ્યો. સાવિત્રી બધી વાત કહી સંભળાવી અને કહ્યું છે, સ્વામી, આપનું સ્વપ્ન સાચું. આજુબાજુના સત્યવાનને પિતા ધુમ્રસેન દેખતા થયા. તેમના આનંદનો પાર ન રહ્યો. થોડી જ વારમાં સત્યવાન અને સાવિત્રી આશ્રમમાં આવ્યા અને માતા પિતાને પગે લાગ્યા. સત્યવાને બધી વાત કહી સંભળાવી. પિતાને આંખો મળી. તેનું કરણ સાવિત્રી પવિત્ર વ્રત પ્રભાવે છે અને સમજાયું. ધુમ્રસેન સાવિત્રીને માથે હાથ ફેરવવા લાગ્યા. એટલામાં રાજદૂતો દોડતા આવ્યા છે અને જણાવ્યું છે, આપનું રાજ્ય પાછું કપટથી લઈ લીધું. તે શત્રુ બીજા રાજનું જીતી લીધું છે. એ રાજ પાછું આપવા આવ્યા છે. રાજ્ય પાછું આપવા આવે છે. ધુમ્રસેન સત્યવાન સાવિત્રીને સત્યવાનના માતા પિતા તથા પોતાના માણસની સાથે રાજધાનીમાં ગયા છે. રાજ્ય પાછું મેળવી સુખેથી રાજ ચલાવવા લાગ્યા. સાવિત્રી માતાના કૃપાથી સાવિત્રીના પિતાના 100 પુત્ર બળવાન મળ્યા અને સાવિત્રીને 100 પુત્રો માતા થઈ છે. એવો વડ સાવિત્રીનો પ્રભાવ છે. જય સાવિત્રી માતા, જય દેવ માતા. જેવા સતી સાવિત્રીને ભળ્યા તેવા બધાને ભળજો. બોલીએ સાવિત્રી દેવીની જય, યમ દેવતાની જય.